નમસ્કાર પ્રેક્ષક મિત્રો, હું ડૉક્ટર સુકુમાર મહેતા છું. એક કાર્ડિયોથોરેસિક સર્જન છું. એટલે કે હૃદય, ફેફસા, આપણા શરીરની રક્તવાહિનીઓ એ બધાના રોગોનું હું ઓપરેશન કરીને ઈલાજ કરું છું. હું સ્ટર્લિંગ હોસ્પિટલ સાથે સંકળાયેલો છું આશરે છેલ્લા 20 વર્ષથી પણ વધારે સમયથી, અને ગુજરાતમાં લગભગ 36 વર્ષથી સેવાઓ આપું છું. ડૉક્ટર હાજર છે કાર્યક્રમમાં હૃદય અને રક્તવાહિનીઓના લગતા રોગોની વાત કરવાનો ઈરાદો રાખીએ છીએ. છેલ્લા ઘણા વખતથી, ખાસ કરીને કોવિડ આવ્યું અને કોવિડની વેક્સિનેશન શરૂ થયું પછી એકાએક જ આપણે મીડિયામાં મથાળા વાંચીએ છીએ કે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાના ચાન્સીસ ખૂબ વધી ગયા છે, બનાવો વધી ગયા છે, અને માત્ર હાર્ટ એટેક આવવાનું નહીં પણ એકાએક મૃત્યુ થવાના કેસ પણ બને છે. ઘણી વખત તો પ્રોમિનન્ટ પર્સનાલિટીઝ બધી એકાએક હાર્ટ એટેકમાં આપણે ગુમાવી, કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો હોય, અથવા તો પછી આપણામાંથી જ ઘણા લોકો એકાએક જિમમાં કસરત કરતાં કરતાં મૃત્યુ પામ્યા હોય, કે ગરબા રમતા મૃત્યુ પામ્યા હોય, અથવા તો ક્રિકેટ રમતા રમતા મૃત્યુ પામ્યા હોય. આવા મથાળા હજી પણ આજની તારીખમાં રોજે રોજ આવે છે. અને એક માન્યતા એવી મગજમાં ઘૂસી ગઈ છે કે જે લોકોએ કોવિડની વેક્સિન મુકાવી હોય, આ વેક્સિનની આડઅસર તરીકે હૃદયની નસોમાં લોહી જામી જતું હશે ને એટેક આવતા હશે. તો આ માન્યતા કેટલી સાચી છે, કેટલી ખોટી છે, અને નાની ઉંમરમાં આ રીતે મૃત્યુ થવાના કારણો શું છે, એ કારણો આપણે થોડા વિસ્તારથી તપાસીશું. તો સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે કાર્ડિયાક એરેસ્ટ એટલે શું છે અને હાર્ટ એટેક એટલે શું છે. મીડિયામાં ઘણી વખત હાર્ટ એટેકને કાર્ડિયાક એરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવે છે. એટલે આ બંને વચ્ચેનો એક તફાવત છે, એ હું આપને સમજાવું કે કાર્ડિયાક એરેસ્ટ એ વધારે પડતી ગંભીર ઘટના છે. કાર્ડિયાક એરેસ્ટ એટલે હૃદયનું સંપૂર્ણપણે બંધ પડી જવું. આપણે જાણીએ છીએ કે આપણી છાતીમાં આ હૃદય આવેલું છે, અને એ હૃદયનું કામ પમ્પિંગ કરી અને આખા શરીરના વિવિધ અંગોમાં ઓક્સિજન પહોંચાડવાનું છે. આમ આપણે જાણીએ છીએ કે આપણા આખા શરીરનો માસ્ટર તો આપણી ખોપરીમાં રહેલું બ્રેઇન છે, અને મગજને લીધે જ આપણું આખું શરીર કંટ્રોલમાં રહે છે અને એ જ સંચાલન કરતું હોય છે. પણ મગજને પણ ઓક્સિજન પૂરો પાડવાનું કામ હૃદયનું છે. તો આ હૃદય જ્યારે એકાએક જ બંધ પડી જાય અને પમ્પિંગનું કાર્ય બંધ થઈ જાય તો એને કાર્ડિયાક એરેસ્ટ કહેવાય છે. અને હાર્ટ એટેક એ કાર્ડિયાક એરેસ્ટ નથી. આમ જોવા જઈએ તો હાર્ટ એટેક કહો કે કાર્ડિયાક એરેસ્ટ કહો, આ બંને ઘટનાઓ હૃદયને લગતી છે અને બંને ગંભીર ઘટનાઓ છે. પણ હાર્ટ એટેકમાં માણસ મૃત્યુ પામે એ જરૂરી નથી. મૃત્યુ પામે છે કાર્ડિયાક એરેસ્ટ થાય તો. પણ ઘણા બધા હાર્ટ એટેકમાં એવું પણ છે કે હૃદયના અમુક વિસ્તારમાં આ જે હૃદયનો સ્નાયુ છે, એ સ્નાયુને લોહીનો પુરવઠો કે ઓક્સિજનનો પુરવઠો ન મળે તો એ સ્નાયુ નિર્જીવ થઈ જાય અને ડેમેજ થાય. તો એટલો ભાગ ડેમેજ થાય પણ બાકીનું હૃદય કામ કરતું રહે અને દર્દીને હોસ્પિટલ પહોંચવાની, સારવાર લેવાની તક મળતી હોય છે. એટલે હાર્ટ એટેક એ થોડી ઓછી જોખમી અવસ્થા છે, જ્યારે કાર્ડિયાક એરેસ્ટ એ એકદમ જ જોખમી છે, અને જો એનો તાત્કાલિક ઉપાય ન કરવામાં આવે તો 5 કે 6 મિનિટની અંદર આપણા મગજને ઓક્સિજનનો પુરવઠો ન મળવાને લીધે બ્રેઇન ડેમેજ થાય છે. એટલે એક તારણ એવું છે કે કાર્ડિયાક એરેસ્ટ નામની જ્યારે પરિસ્થિતિ ઊભી થાય, વ્યક્તિનું હૃદય બંધ પડી જાય, ત્યારે જેટલું મોડું થાય, 1 મિનિટનું મોડું જ્યારે થાય, તો દર મિનિટે એ પેશન્ટ પાછા બચી જવાની શક્યતાઓ 10% ઓછી થતી જાય છે. એટલે જો 10 મિનિટ સુધી કોઈ એક્શન ન લેવામાં આવે તો કોઈ બચે જ નહીં. એટલે આ કાર્ડિયાક એરેસ્ટના જે કેસીસ બને છે એના કારણોની વાત કરીશું, અને એવા સંજોગોમાં શું શું થઈ શકે એની વાત કરીશું. પહેલાં આપણે કારણોની વાત કરી લઈએ. તો આ કાર્ડિયાક એરેસ્ટ થવાના કિસ્સા આમ સામાન્ય જનતામાં બનતા હોય છે, અને એનું જે પ્રમાણ છે તે 1 કે 2 કેસ દર વર્ષે થાય. 1 લાખ લોકોનું જ્યારે વસ્તી હોય ત્યારે દર વર્ષે માત્ર 1 કે 2 કેસમાં આવી ઘટના બનતી હોય છે. એથ્લેટ્સની અંદર વધુ પડતી કસરત અને સ્પોર્ટ્સ રમતા હોય એવા લોકોમાં સામાન્ય જનતા કરતાં 5 થી 8 ગણી વધારે હોય છે. અને આના કેટલાક કારણોની વાત કરી લઈએ તો મુખ્ય કારણ તો આમાં હૃદય બંધ પડવાનું જ હોય છે, અને એમાં હાર્ટ એટેક આવવાને લીધે જ એકાએક કાર્ડિયાક એરેસ્ટ થઈ શકતો હોય છે. અને હાર્ટ એટેક છે તે હૃદયની કોરોનરી ધમનીઓની અંદર બ્લોકેજ હોય ત્યારે આવતો હોય છે. પણ હવે આપણને વિચાર થશે કે આ તો બધું મોટી ઉંમરે થાય, 65, 70, 80 વર્ષે હાર્ટ એટેક આવવો જોઈએ. તો પણ જે લોકો યંગ છે, જિમમાં જાય અને સ્પોર્ટ્સ રમે, ક્રિકેટ રમે, એવા લોકોની નાની ઉંમર જ્યારે આટલી ફિઝિકલ ફિટનેસ હોય તો હાર્ટ એટેક કે હાર્ટ બંધ પડવાના કિસ્સા કેમ બનતા હશે? તો એના માટે અમુક કુટેવો અને અમુક ડ્રગ્સ કે કેમિકલ પદાર્થો જવાબદાર છે એવું માલુમ પડ્યું છે. એમાં ખાસ કરીને સ્મોકિંગ અને તમાકુનું સેવન એ આવા કિસ્સાઓનું પ્રમાણ વધારી શકે છે. ઘણી વખત માદક દ્રવ્યનું સેવન કરતા હોય છે, એમાંય ખાસ કરીને કોકેન જે છે, એ કોકેનનું કેફી દ્રવ્ય છે, એ પણ આ રીતે એકાએક જ હાર્ટ બંધ પડી જાય અને મૃત્યુ થાય
એના માટે જવાબદાર હોય છે. વધુ પડતું આલ્કોહોલનું સેવન પણ આ માટે જવાબદાર હોય છે. ઘણી વખત પ્રોટીન્સની અમુક બનાવટોની સાથે કદાચ કોઈ ડ્રગ ભેળવવામાં આવતું હોય મસલ બિલ્ડિંગ માટે અથવા પરફોર્મન્સ એન્હાન્સમેન્ટ માટે, કે જેથી વ્યક્તિ ખેલના મેદાન ઉપર વધુ સારું પ્રદર્શન કરી શકે, એવા બધા કોઈક ડ્રગ્સ જો લેવામાં આવતા હોય તો એ આવા પ્રકારના બનાવોમાં પાયામાં રહેલા છે. અને એ ઉપરાંત ઓફકોર્સ આજની જિંદગીમાં વધારે પડતું શારીરિક શ્રમ અને માનસિક તણાવ અને લિમિટ બહારની કસરત, ક્ષમતા બહારની કસરત જ્યારે માણસ કરે ત્યારે ઘણી વખત કોરોનરી આર્ટરીઝના 3 પડ હોય તો છૂટા પડી જાય, અને કોરોનરી ડિસેક્શન કહે છે, અને એકાએક હાર્ટ એટેક આવે, આવું બનતું હોય છે. તો આપણે આ રીતે એના કારણોની છણાવટ કરી લીધી છે. હવે જો આવું થાય તો કાર્ડિયાક એરેસ્ટને આપણે ઓળખવો કેવી રીતે? કાર્ડિયાક એરેસ્ટને ઓળખવા માટે 2 વસ્તુ જોઈએ. જે માણસનો કાર્ડિયાક એરેસ્ટ થાય એ દેખીતી રીતે જ પોતાના હોશકોશ ગુમાવી બેસે છે, બેભાન અવસ્થામાં હોય છે અને અનરિસ્પોન્સિવ હોય છે. એને આપણે બોલાવવાનો, ઢંઢોળીને ઉઠાડવાનો ટ્રાય કરીએ તો જમીન ઉપર પડી ગયેલો હોય છે, ઉઠતો નથી, રિસ્પોન્સ આપતો નથી, જાગતો નથી. પણ બધી જ બેભાન અવસ્થા જે હોય છે એ કાર્ડિયાક એરેસ્ટ હોતી નથી. તો કાર્ડિયાક એરેસ્ટ માટે બેભાન અવસ્થાની સાથે સાથે બીજું શું હોવું જોઈએ? તો બીજું એ કે એનું શ્વસન પણ કામ નથી કરતું હોતું, શ્વાસ નથી લેતો હોતો. એટલે જો માણસ બેભાન અવસ્થામાં હોય અને સાથે સાથે શ્વાસ પણ ન લેતો હોય, અથવા તો શ્વાસ એવો લે કે જાણે ડચકા ખાતું હોય, તો એ કાર્ડિયાક એરેસ્ટ ચોક્કસ હોઈ શકે. એટલે સામાન્ય માણસ તરીકે ડૉક્ટર ન હોય એ પણ આ 2 લક્ષણો ઉપરથી કાર્ડિયાક એરેસ્ટને ઓળખી શકે છે. એટલે હવે આપણે નાગરિકો તરીકે આવો કાર્ડિયાક એરેસ્ટનો કોઈ કિસ્સો આપણી હાજરીમાં બન્યો તો શું કરી શકાય? તો એની ટૂંકાણમાં વાત કરું તો આ પ્રમાણેના પગલાં લેવા જોઈએ કે પહેલાં તો મદદ માટે પોકાર કરવો જોઈએ. આપણે એકલા આ સિચ્યુએશનને, પરિસ્થિતિને પહોંચી વળી શકવાના નથી. એટલે મદદ માટે પોકાર કરો. કોઈ એક વ્યક્તિ છે તે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને ફોન કરે, જે બધી સાધન સામગ્રી અને નિષ્ણાત ટીમ સાથે આવી પહોંચે. એટલે આ પોકાર કર્યા પછી બીજું પગલું આપણે એ ભરવું જોઈએ કે આખું જે સીન છે, જે બનાવ બન્યો છે, એની જગ્યા છે, એને સિક્યોર કરી લેવો જોઈએ. પછી CPR ચાલુ કરવાનું. CPR એટલે લગભગ આપ બધા જાણતા હશો કે કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન. એટલે આ CPR કરવું એટલે છાતી ઉપર મસાજ કરવું, દબાણ આપવું, છાતીના આ વચ્ચોવચના ભાગમાં આ રીતે 2 હથેળીઓ મૂકી અને 1 મિનિટમાં લગભગ 100 વખત એટલું દબાણ આપવું કે આ છાતીનું પાંજરું 2 ઇંચ જેટલું નીચે જાય, અને પછી પાછું એને ઉપર આવવા દેવાનું. એને CPR કહેવાય છે. અને આ CPRથી ઘણી બધી જિંદગીઓ બચાવી શકાય છે. હવે CPRની સાથે સાથે બીજું પણ એક જો સાધન આપણી પાસે હોય તો એ વ્યક્તિને બચાવવાની શક્યતા વધી જાય છે. એ સાધનનું નામ છે AED, ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબ્રિલેટર. એટલે એ બંધ પડેલા હૃદયને શોક આપી અને ચાલુ કરવા માટેનું સાધન છે. એ ઘણી વખત જાહેર જગ્યાઓએ, એરપોર્ટ ઉપર કે આ રીતે સાધન આપણે જોવા મળતું હોય છે, અને એમ્બ્યુલન્સ પણ એ સાધન લઈને આવતી હોય છે. એટલે પછીનું પગલું છે કે AEDનો ઉપયોગ કરવો. AED એની જાતે જ જોઈ લે કે હૃદયની ગતિ શિથિલ છે, કેવી છે, એની રિધમ કેવી છે, કાર્ડિયોગ્રામ કેવો છે, અને AED પોતે પછી એ શોક આપી અને હૃદયને ચાલુ કરવામાં મદદ કરતી હોય છે. તો આ રીતે કાર્ડિયાક એરેસ્ટના પેશન્ટને આપણે તાત્કાલિક સારવાર આપી શકાતી હોય છે. કાર્ડિયાક એરેસ્ટમાંથી સાજા થયા પછી થોડોક સમય તો હૃદય બંધ રહેવાને કારણે મગજને નુકસાન થતું હોય છે. એટલે બધા લોકો અગાઉની માફક પાછા સરસ રીતે નોર્મલ નથી પણ થઈ શકતા, અને થોડા ઘણા બ્રેઇન ડેમેજ સાથે, અથવા તો જો બ્રેઇન ડેમેજ વધારે થયો હોય તો હૃદય ચાલુ થઈ જાય પણ આજીવન કોમામાં પણ એ લોકોને જિંદગી જીવવી પડતી હોય છે. અને આ રીતે એકવાર હૃદય ચાલુ થઈ ગયા પછી આપણે પેશન્ટને હોસ્પિટલમાં ખસેડી અને હૃદયરોગનો જે વિભાગ હોય, ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયાક સાયન્સીસ, એમાં લઈ જઈને હૃદયની આગળ ઉપરની તપાસ કરવાની હોય છે. અને જો બ્લોકેજ નીકળે તો એન્જિયોગ્રાફીમાં માલુમ પડે એ બ્લોકેજને આપણે દૂર કરવાના હોય છે, એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટ મૂકીને અથવા તો બાયપાસ સર્જરી કરીને. તો આજના આ વિષયની ચર્ચા સાંભળ્યા પછી આપને આ વિશે મનમાં કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવતા હોય તો એ પ્રશ્ન નીચે કમેન્ટ બોક્સમાં લખીને આપ પૂછી શકો છો. તો આ શૃંખલાના હવે પછીના એપિસોડમાં આપની એ સમસ્યા કે પ્રશ્નોનો કે કુતૂહલનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને વધુ માહિતી માટે આપ અમારી હાર્ટ ટીમને મળવા માટે સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ ગુરુકુળ ખાતે રૂબરૂ પણ ઓફિસ અવર્સમાં, એટલે કે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધીમાં રૂબરૂ આવી શકો છો.